કયા મામલાને લઈને આજે રજૂઆત કરાઈ છે? આજે જ મામલાને રજૂઆત કરવામાં આવે છે. જે માહી ગામે જે બનાવ બન્યો છે, નિઝામ કરીને જે છોકરો હતો 24 તારીખે એનો સવારમાં 4 વાગે મૃત્યુ થયેલું હતું. બધા લોકોનું કહેવું હતું કે આ એક્સિડન્ટ થયું, કોઈ ટ્રેક્ટરવાળા એક્સિડન્ટ કર્યું છે. અને જે ભાઈ એનો નાનો ભાઈ જે લોકોને ગુમરાહ કરી રહ્યો હતો અને સવારમાં 2 કલાકના અંદર એની દફનવિધિ બી કરાવી દીધી. અને કોઈ લોકો સીસીટીવી કેમેરા જોવા માંડ્યા, એને કહી દીધું કે કોઈ સીસીટીવીના તપાસ મત કરજો, મારા ભાઈનો જે એક્સિડન્ટ કરવાનો હતો એ માણસ મને મળી ગયો છે, એટલે તમે સીસીટીવી કેમેરા કોઈ ચેક નહીં કરતા, તમે રિટર્ન આવો પાછા, અને એ માણસ મળી ગયો છે અને મારાથી વાત થઈ ગઈ છે અને 2 દિવસમાં મારી પાસે આવવાનો છે. એટલે જે લોકો સીસીટીવીના કેમ ચેક કરી રહ્યા હતા એ લોકો રિટર્ન આવ્યા. એટલે આને 2-3-4 દિવસ સુધી ગુમરાહ કર્યા. પણ એ ઘરનો એક મેમ્બર તો મક્કા મદીના હજબડવા જિલ્લો હતો, એનાથી વાત થઈ એટલે એને કીધું સાહેબ હું આવું છું, હું આવું એટલે આપણે બધા ગામ મળીને જે સચ્ચાઈ છે, જે હકીકત છે એ બહાર લાવશું. એટલે અમને સચ્ચાઈ બધી 4-5 દિવસ પહેલાં મળી જાય. પણ એ 15 તારીખે આવ્યો. કાલે અમે લોકો બેસી એને બી બોલાવ્યો. એટલે એને કહી દીધું કે મારા ભાઈનું મર્ડર થઈ ગયું છે, હું ગામના સાથે સમાજના સાથે છું, અને જે પણ આનો ભારે સજા થાય એ ગામ કરે એના અંગાતે હું છું. એટલે અમે એસપી સાહેબ પાસે એટલા માટે આવ્યા છીએ કે અમે એસપી સાહેબના પાસે મળીને અમે આવેદનપત્ર આપવાથી આવ્યા. એમના સામે રજૂઆત કરીને અમે પોલીસ ચોકી એટલે અમે સાહેબ ફોન કરી દે PSIને અમે સાપી જઈને FIR લખાવશું. કારણ કે સાપી પોલીસ પાસે બધો રેકોર્ડ હોવાના બાદ આજ સુધી ફરિયાદ દાખલ કેમ નથી કરી? પોતે ફરિયાદી બનવાની જરૂર હતી. આજ આ સાહેબ પાસે અમે એ જ નિવેદન આપશું કે સાહેબ તમારી પોલીસને ખબર હોવાના બાદ, અમારા કરતાં વધારે જાણકારી હોવાના બાદ FIRનો ગુનો કેમ નોંધ નથી કર્યો? બરાબર. હાલ પણ અમે એ રજૂઆત કરશું કે સાહેબ અમારી નારાજગી છે કે તમે ગુનો દાખલ નથી કર્યો, અને હવે પોલીસ જ ફરિયાદી બને અને આ ગુનો દાખલ કરે એ રજૂઆત અમે પહેલે કરશું. મારું નામ મોહમ્મદ જમાલ સોદાગર, હું મુંબઈમાં રહું છું. આ પ્રકરણ માટે કાલ રાત્રે સાંજે અમે આવ્યા જ, અમે 35-40 માણસો આવ્યા છે. અહીંયા આખું માય આવ્યું છે, સમજ્યા કે નહીં? હું 10 વર્ષ કોર્પોરેટર રહેલો છું, સમજ્યા? ધન્યવાદ.